જય માતાજી. તો આજે આપણે બનાવવાના છીએ રાજભોગ શ્રીખંડ. તો રાજભોગ શ્રીખંડમાં મેં એક કોથળી તાજાની મેળવી રાખી હતી. સાવ મોળું કરવાનું છે. અને હવે આ આપણે કપડું લીધું છે ને આ તપેલી છે. તો આ કપડાને આ ચાયણીમાં રાખી દેવાનું છે. હવે એને આપણે આ જુઓ તમે એકદમ સરસ છે ને દહીં. તો આને આપણે આમાં 8 કલાક સુધી રાખી મૂકવાનું છે. એનું પાણી નીતરી જાય સાવ. પછી આપણે એને રાજભોગ આઈસ્ક્રીમ શ્રીખંડ બનાવવાનો છે. આપણું આ દહીં આમાં નાખી દેવાનું છે. આપણે એકદમ પેક કરી દઈશું. અને આપણે બાંધી મૂકી દીધું છે. અને આમ ચાર દેવા દેવાનું છે. અને 8 કલાક સુધી મૂકી દેવાનું છે ફ્રીજમાં. હવે આપણે આને 5 થી 6 કલાક સુધી આપણે દહીંને બાંધી દીધેલું છે. તો આપણે એને ખોલીને જોઈ લઈશું. તો આપણું દહીં એકદમ સરસ પાણી નીકળી ગયું છે ને એકદમ સરસ થઈ ગયું છે. તો હવે આને આપણે ફેટી લઈશું. આપણે એકદમ સરસ થઈ ગયું છે ને દહીં. હવે આમાં આપણે અડધો કપ જેટલો ખાંડ લીધી છે. તો આપણે એને ક્રશ કરી દેવાની છે. તો આપણે આ ખાંડનો પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ ખાંડનો પાવડર આમાં ઉમેરી દઈશું. એમાં આપણે મિલ્ક પાવડર 3 ચમચી લીધો છે મેં. તો એ આપણે એમાં ઉમેરી દઈશું. એમાં આપણે એસજી પાવડર લીધો છે ટીસ્પૂન. તો એ ઉમેરી દઈશું. એમાં આપણે કાજુના બદામના ટુકડા લીધા છે. તો એમાં આપણે ઉમેરી દઈશું. હવે આને આપણે એકદમ મિક્સ કરી લઈશું. આપણે કેસર લીધું છે. તો એમાં આપણે દૂધ થોડુંક નાખી દઈશું પલાળવા માટે. તમારે જે ફ્લેવર દેવી હોય દઈ શકો છો. તો હું પીળો કલર લઉં છું. અને આપણે મિક્સ કરી લઈશું. અને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણે આ રાજભોગ મઠ્ઠો બનાવીએ છીએ. તો હવે આપણો રાજભોગ મઠ્ઠો બની ગયો છે તૈયાર. તો આને આપણે બાઉલમાં સેવ કરી લઈશું. છે ને એકદમ સરસ બાર જેવો. એમાં આપણે બદામની કતરી નાખી દઈશું. એમાં આપણે કેસરના તાતણા નાખી દઈશું. તૈયાર છે આપણો રાજભોગ મઠ્ઠો.